વરસાદ વરસી રહ્યો છે। અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો છે। કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો। રસ્તા પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। મેમાં માવઠાના દ્રશ્યો અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કમોસમી વરસાદ, કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણીમાં રસ્તાઓ ગરકાવ થયા છે। અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, કતારગામમાં વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે, બફારામાંથી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ અહીં ફૂંકાઈ રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડે।